ગમે ત્યાં અડું તો ગેસ થાય જુઓ તો થાય છે નીકળી જુઓ તો હું અડું એટલે નહીં, આપ ગમે અડો ને તો ગમે ત્યાંથી ગેસ છૂટે. ગમે ત્યાં પ્રભુ કૃપાથી આટલું રિઝલ્ટ મને નથી મળ્યું ક્યાંય. આયુર્વેદમાં 20 દિવસ રોકાણી પ્લસ એલોપેથી નેચરોપેથી આટલું રિઝલ્ટ નથી મળ્યું. કે અત્યારે જે મારું ટ્રીટમેન્ટ થયું છે કે વિશ્વાસ કર્યા વગરનું છે એવું કે વિશ્વાસ ન થઈ શકે એવું. આમ શું ચેન્જ શું આવ્યો આમ શરીરમાં? કે જેમ કે અત્યારે પગ લગાવીને નીચે બેઠી છું તો ત્યારે બેસાતું નહોતું કે આટલા બધા આમ ટાચકા આપણે ફોડીએ નોર્મલ રીતે પણ આંગળી અડી તો પણ વાયુ છૂટે. કન્ટિન્યુ ચાલુ રહે 5 થી વધારે 10 મિનિટ તો એમાં મને 99% ફેર પડી ગયો છે. મુઠ્ઠી દબાવી તો પણ વાયુ થાય, આમ પકડી તો પણ દબાવી તો ગેસ થતો હતો. આ રીતે અત્યારે બિલકુલ નથી, રેડી 100% રેડી. ગેસની તકલીફ છે. કેટલા સમયથી? 12 વર્ષ થયા. 12 વર્ષથી? 12 વર્ષ થયા. શું થાય શું તમને? જમીન ઉપર નીચે ચાલુ ખુલ્લા પગે એટલે સીધા ઓટકાર આવે, હાથ પગ માથું ગમે આડું એટલે સીધું ઓટકાર આવે, જમીને ઊભી થાવ એટલે પેટ ફૂલાઈ જાય, જાગું એટલે હાથ પગ સોજી જાય, 2 કલાક બેસવું પડે. 6 વાગે બહાર નીકળવું હોય તો મારે 4 વાગે જાગીને બેસવું પડે. અહીંયા આવી હતી, અહીંયા આવું હતું 2 વાગે અમે લોકો નીકળ્યા તો 12 વાગે જાગીને બેસવું પડ્યું પથારીમાં. પછી 2 કલાકે નીકળાય મારાથી. ગેસ નીકળે અને પગ ને હાથ આખા સોજી જાય, બિલકુલ સોજી જાય હાથ પગ બે. ગમે ત્યાં અડું તો ગેસ થાય જુઓ તો થાય છે નીકળી જુઓ તો હું અડું એટલે નહીં, આપ ગમે અડો ને તો ગમે ત્યાંથી ગેસ છૂટે. ગમે ત્યાં હા, મેં છે ને નેચરો કરાવ્યું હતું આયુર્વેદ જામનગર હોસ્પિટલમાં. ત્યાં મને 3 વાર બોલાવી હતી. વર્ષમાં 1 વાર 18 દિવસ, પાછું બીજું 18 દિવસ, 16 દિવસ ત્યાં રહી. ત્યાં સુધી ઓકે હતું, ગરમ પાણી ને એવું બધું લેતી હતી ત્યાં સુધી સારું હતું, નોર્મલ ખોરાક. પાછી ઘરે આવું એ જ રીતે કરું તો પણ એ જ વસ્તુ થઈ જાય. ચાલુ છે દબાવ ઉગાડા પગે હાલો તોય ચાલુ રહે, અત્યારે એમ હાલો તો ગેસ નીકળે. હા, ખુલ્લા પગે ચાલુ ને એટલે સીધું નીકળે. ગેસ થાય જ તે આમ ચાલો ખુલ્લા પગે થાય તે પોઝિશન ગમે. ઠંડી વસ્તુ અડે કે ફ્રીજ અડું, ઠંડુ પાણી અડું, ઠંડા પાણીથી નવાય નહીં બિલકુલ. લાદી ઠંડી હોય એમાં પગ જાય એટલે સીધું મને ઓટકાર જ ચાલુ થઈ જાય કન્ટિન્યુ. ઠંડી લાદી છે ચાલો. અટકાય પાછું, અટકાય એટલે મુંજારો વડે એટલો બધો વાયુ થાય છે. ઘણી બધી દવા કરી મેં 12 વર્ષ થયા, એલોપેથી કરી, નેચરો કર્યું, એક્યુપ્રેશર વિથ આયુર્વેદ, એમાંથી મને રિઝલ્ટ ન મળ્યું ક્યાંય. જ્યાં સુધી કરું ત્યાં સુધી ઓકે છે. કઈ વાંધો નહીં, આજ તમારો ગેસ કાઢીએ બીજું કેમ કાકા. ઓકે
દૂધ રાખજો. ઊંડો શ્વાસ લો માં. છોડો છોડો. પ્રભુ કૃપાથી આટલું રિઝલ્ટ મને નથી મળ્યું ક્યાંય. જેમ આયુર્વેદમાં 20 દિવસ રોકાણી પ્લસ એલોપેથી નેચરોપેથી આટલું રિઝલ્ટ નથી મળ્યું. કે અત્યારે જે મારું ટ્રીટમેન્ટ થયું છે કે વિશ્વાસ કર્યા વગરનું છે એવું કે વિશ્વાસ ન થઈ શકે એવું. આમ શું ચેન્જ શું આવ્યો આમ શરીરમાં? કે જેમ કે અત્યારે પગ લગાવીને નીચે બેઠી છું તો ત્યારે બેસાતું નહોતું કે આટલા બધા આમ ટાચકા આપણે ફોડીએ નોર્મલ રીતે પણ આંગળી અડી તો પણ વાયુ છૂટે. કન્ટિન્યુ ચાલુ રહે. 5 થી વધારે 10 મિનિટ તો એમાં મને 99% ફેર પડી ગયો છે. સોક્સ પહેરું તો ગેસ નહોતો છૂટતો પણ અત્યારે સોક્સ વગર ચાલુ છું. પેલા ચાલી નહોતા શકતા. પેલા બિલકુલ નહોતું ચલાતું. એમ ગેસ આપણે અહીંયા જોયું હતું આમ ગેસ તરત થતો તો ચાલો એટલે આમ ચાલો તો 5-10 વાર. હા, મુઠ્ઠી દબાવી તો પણ વાયુ થાય, આમ પકડી તો પણ દબાવી તો ગેસ થતો તો આ રીતે. અત્યારે બિલકુલ નથી. રેડી 100% રેડી. ચાલો આમ ચાલવાથી તમને જે ગેસ થતો તો પગના તળિયા જમીનને સ્પર્શ થાય હા ત્યારે તમને પણ ગેસ નીકળતો તો. હા એ હવે નીકળતો નથી. ના બિલકુલ નહીં. જુઓ હવે સારું રિઝલ્ટ છે. એમ વાહ સરસ. આ તમારી કૃપા છે માતાજી. આપ માતાજીને દબાવો તો હવે એમાં થાય. અહીં કોઈ દવા કે એવું કઈ આપ્યું તમને? ના બિલકુલ નહીં. તમે દબાવો હજી એકવાર આમ પગે ને. નહીં. બધે પેલા આપણે દબાવતા ત્યારે તમને હા. ગેસ નીકળતો ફૂલ. બહુ દુખે. હા દુખાવો થાય ને ગેસ નીકળતો. હવે ઓકે હા રેડી ને? બિલકુલ. સરસ. તો તમે શું કહીશો? ના કેટલા સમયથી હતી તકલીફ? 12 વર્ષ થયા. 12 વર્ષ. હા આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા તમે ચોક્કસ. શું કહેવા માંગશો? હું તો ટોટલી દર્દીને હાથ જોડીને એટલું કહેવા માંગુ કે રિઝલ્ટ છે, 100% રિઝલ્ટ છે. એલોપેથી દવા કરતા કે જે દવાની ફાંકીઓ ખાવા કરતા બીજા કઈ ઊંટવેદા કરવા કરતા સૌથી બેટર રિઝલ્ટ અહીંયા મને મળ્યું છે. બધાય જોઈ શકે છે વાલા. ખૂબ ખૂબ આભાર તમારો માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.